તો આ બાજુ ભરૂચમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી અપાઈ છે। આજે અને આવતીકાલે 2 દિવસ અતિભારે વરસાદનું હવામાન વિભાગે રેડ એલર્ટ આપ્યું છે। ત્યારે જિલ્લા કલેક્ટરે પણ લોકોને સાવચેત રહેવા માટેની સૂચનો આપી છે। ટ્વીટ કરીને લોકોને સતર્ક કર્યા છે અને 26 ઓગસ્ટ સુધી બહારના પ્રવાસો ટાળવા, બિનજરૂરી ઘરેથી બહાર ન નીકળવા લોકોને સૂચના આપી છે। સંવાદદાતા યોગેશ ફોન લાઈન પર જોડાયેલા છે। યોગેશ, ભરૂચમાં ભારેથી અતિભારે વરસાદની આગાહીને લઈને સલાહ સૂચન આપવામાં આવ્યું છે, વધુ વિગતો? જી, ચોક્કસથી જણાવ્યું કે જે પ્રમાણે ભરૂચ જિલ્લાની અંદર હવામાન વિભાગ દ્વારા રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, તેને લઈને ભારે વરસાદ વરસી શકે છે અને અત્યારે સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે, તેને લઈને ભરૂચના કલેક્ટર દ્વારા ટ્વીટ કરીને લોકોને સતર્ક અને સાવચેત રહેવા માટે અપીલ પણ કરવામાં આવી છે અને કામ વગર કોઈએ બહાર જવું નહીં તેવી પણ અપીલ કરવામાં આવી છે અને હાલ તંત્ર અત્યારે ખડે પગે દરેક વસ્તુ ઉપર નિગરાણી રાખી રહ્યું છે અને અત્યારે ભરૂચની અંદર રેડ એલર્ટ જે જાહેર કરવામાં આવ્યું છે તેને લઈને અત્યારે સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે। તેમાં સૌથી વધારે વરસાદ વાલિયા અને નેત્રંગ તાલુકામાં 3 ઇંચ જેટલો વરસાદ પણ ખાબકી ચૂક્યો છે અને અત્યારે પણ વરસાદની જે પરિસ્થિતિ છે એ યથાવત છે। જી યોગેશ, આભાર તમામ વિગતો માટે।